गाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सवपावपणासनो मंगलाणं च सौवेसिं मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। एडजस्टमेंट करता था चलो जय सच्चिदानंद जय सच्चिदानंद। ક્લિયર નથી આવતું. આજે શનિ છે ને તાપવા છે જગ્યા બદલવી પડે. હા ભારતીબેન નો પ્રશ્ન છે. બોલો ભારતીબેન. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી, મારે ખાલી આ ઓર્ડિનરી ક્વેશ્ચન પૂછવો છે. ઓર્ડિનરી નથી પણ ઇટ્સ વેરી ડીપ આઈ નો. આપણી પહેલી 9 કલમ છે ને, આપણી કેવી રીતે બધે ક્યાં ને ક્યાં આપણે કેટલી વખત અહમ બધાને દુભાવે છે, કેવી રીતે દુભાય છે એ થોડુંક ડીપમાં કોને અમને અમે એમને તો ખબર છે અહમ એટલે, પણ યુ નો થોડુંક એક બાજુ તમે કોઈ નોર્મલ ક્વેશ્ચન સમજાવો ને. તમે જોરદાર કરો છો, પણ એક બાજુ મને પૂછે નોર્મલ ક્વેશ્ચન છે, પછી તમે કોઈ ડીપમાં સમજાવો. તમે પેલું સ્કૂલમાં એક્ઝામ લેતા હોય ને, ટૂંકમાં જવાબ આપો, ડિટેલમાં જવાબ આપો એમ. ના, ડિટેલમાં આપો. હા, એટલે શું છે કે આ જગત ઊભું છે ને, તો મોટામાં મોટું શું છે કે જાણતા અજાણતા આપણાથી સામાનો અહંકાર દુભાય. અહંકાર દુભાય એટલે એ સામી વ્યક્તિ અંદર ગાંઠ વાળી લે, અને વધારે દુભાયો હોય તો વેરની ગાંઠે બાંધી દે. એટલે ટૂંકમાં આપણને કોઈનું ગ્રીન સિગ્નલ મળે નહીં મોક્ષે જવા માટે. બરોબર. એટલે મોક્ષે જવા માટેનું ગ્રીન સિગ્નલ જોઈતું હોય તો આપણી વાણી કેવી હોય કે કોઈનો અહંકાર દુભાય નહીં. ઘણી વાર શું હોય કે આપણે ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ કરતા હોઈએ. સમજાય કે ઘરમાં છોકરો હોય, નાનો હોય તો મા બાપને શું થાય, પેલો છોકરો છે એટલે કહેવાય, એટલે એને આમ કહી નાખે તો પેલાને વાગી જાય. તો વાગી જાય તો મોટો થયા પછી એ ભૂલે નહીં. પણ કેવી રીતે આપણે શું બોલીએ છીએ, શું આખી આપું એટલે એક્ઝામ્પલ જ આપું છું ને, કે આપણે ટેકન ઇટ ફોર ગ્રાન્ટેડ કરી લઈએ છીએ. ઘણી વાર આપણને એવું લાગે કે ભાઈ આની સાથે આવી રીતે વાત કરશું તો આ તો નોર્મલ છે, એને ખરાબ નહીં લાગે. એનો અહંકાર દુભાઈ જતો હોય. આપણો નોકર હોય તો આપણને કેવી ટેવ પડી હોય ઇન્ડિયામાં
તો એને આપણે જ્યાં ચાલ આમ કર નાખ, ચાલ આમ કર નાખ કહીએ કે ના કહીએ, આ કેમ આમ કર્યું, એટલે આપણને નોર્મલ લાગે. હવે આપણને જે નોર્મલ લાગે છે એના માટે નોર્મલ નથી, ના. એટલે એનો પછી ત્યાં અહંકાર દુભાઈ જાય. એવું આ ઘરમાં પણ આપણે મા બાપ સાથે આપણો વ્યવહાર હોય કે આપણા વડીલો સાથે, તો કે આપણે એમનો વિનય બધું રાખતા જઈએ, મને હાર્ટીલી રાખતા આવીએ. કોઈ વાર બીજી બે ત્રણ વ્યક્તિ બેઠી હોય ને આપણે કઈક આમ ફ્રેન્કલી વાત કરી નાખીએ તો એમને અંદર ઝાટકો લાગે કે ના લાગે કે આ બધાની વચ્ચે મને આવું કહી દીધું. એટલે આવી ઘણી બધી બાબતો એવી હોય કે આપણને ખ્યાલ પણ નથી આવતો કે સામાનો અહંકાર દુભાય છે, અને આપણને એવું જ લાગે કે મેં તો કશું કર્યું નથી. એટલે આપણે આપણો નોર્મલ વ્યવહાર જોઈએ છે, પણ આપણો પાછલો હિસાબ આપણને દેખાતો નથી. એટલે હવે એ વ્યક્તિ સાથે પાછલો હિસાબ એવો હોય કે આપણે છતું બોલવા જઈએ કે આમ નોર્મલ સામાન્ય રૂટીનમાં કહેતા આવીએ તો પણ એને વાગી જાય. અને ઘણી વાર એવું હોય કે આપણે કોઈને ખખડાવીએ તો એને અસર ના થાય. એટલે પછી આ તો બધું આપણને ખબર પડે નહીં, આટલી બધી જાગૃતિ હોય નહીં, એટલે પછી શું કહ્યું સામાન્ય ભાવે કે આ કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય, અને પછી કોઈ એવી વાણી વર્તન ને સાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપે. એટલે આ નક્કી થયું એટલે પેલું આ જે નોર્મલ વ્યવહારમાં આપણાથી જેનો ને તેનો અહંકાર દુભાઈ જાય છે, જે દેખાતું જ નતું એ દેખાવાનું ચાલુ થાય. આ ઘરે મહેમાન આવ્યા હોય ને, ઘરે મહેમાન આવ્યા હોય અને છોકરાઓ હોય તો ઘણા બધા નાના છોકરાને શું હોય કે એમની બેસવાની જગ્યા ફિક્સ હોય ડાઇનિંગ ટેબલ પર, કે એની સીટ હોય એટલે એ સીટ ઉપર જ બેસતા હોય. હવે ઘરે મહેમાન આવ્યા એટલે આપણે કે તું અહીંયા બેસી આ મહેમાન આ કાકા અહીંયા બેસશે, તો શું થાય એને એવું થાય કે માય ઓન માય ચેર. સમજાય? હવે આમાં આપણને શું લાગે કે આટલો તો વિનય ધર્મ હોવો જોઈએ ને, કે ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યા હોય કે કોઈ મોટા આવ્યા હોય તો કે આપણે પહેલા બેસાડવાના હોય. હવે આ છોકરો તો મોટો નથી, 8-10 વર્ષનું જ છે, તો એને શું થાય નહીં મારી ચેર પર કેમ? એટલે આ જે નોર્મલ વ્યવહારમાં પણ જ્યાં ને ત્યાં અહંકાર દુભાતો હોય આપણને ખબર ના પડે. પછી આ છોકરો એમ કહે ને કે વાય ઓન માય ચેર, તો આપણે સમજાય નહીં કે આ એનો અહંકાર દુભાય છે. એટલે પછી આવું જયારે થાય એટલે આપણે સમજી જવું કે ઓહો હજી આ તો આને અંદરથી ઘણું વાતચીત કરીને અંદરથી આ ફેરવવું પડશે કે આપણું આપણે આ ભારતીય છીએ એટલે આપણા સંસ્કાર હોય, અને તું પણ મોટો થશે તું ક્યાંક જશે તો તને બેસાડશે બધા. એટલે આ આપણું કલ્ચર છે એવું એને સમજાય પછી એને અંદર અહંકાર દુભાય નહીં. બરોબર. આપણે આ કેવું છે કે આપણે કલ્ચર તરીકે નથી આપ્યું ને. આપણે ઘરે કોઈ ગેસ્ટ આવ્યા હોય તો આપણે છોકરાને કહેવાય તું આમ કરજે આમ કરજે, એમનું આ ધ્યાન રાખજે, આ ધ્યાન રાખજે, આ ધ્યાન રાખજે, તો એને એવું થાય કે આવે મારે કેમ આટલું ધ્યાન રાખવાનું. અને આપણું કલ્ચર કેવું છે કે ક્યાંય તમે મંદિરમાં જાઓ કે સત્સંગમાં જાઓ તો નાનો હોય કે મોટો હોય બધા એકબીજાની સેવા કરે કે ના કરે? કરે છે. તમને ગુરુદ્વારાનો દાખલો આપો. ગુરુદ્વારામાં જાય તો ગુરુદ્વારામાં મોટો ઓફિસર હોય કે બહુ મોટો પૈસાવાળો હોય કે ગમે તે હોય તો બધી જાતની સેવા કરે કે ના કરે? કરે.
વાસણ ઉપાડે ખરો, વાસણ ધોવાની સેવા કરે કે જૂતા સાફ કરે, જૂતા ગોઠવવાની સેવા કરે, અને એને કોઈ પણ સેવા મળી હોય તો એને એવું ના લાગે કે આવી સેવા મને આપી, હું આટલો મોટો માણસ, આવી સેવા મને આપી. એટલે આ રીતે આપણો જે કલ્ચર છે, સંસ્કાર છે, આપ્યા હોય ને, તો પછી એનો એ અહંકાર, એમાં એને અહંકાર દુભાય નહીં, ઉપરથી એનો અહંકાર ધોવાય અને એને અંદર આનંદ થાય. બરોબર. એને અંદર આનંદ થાય કે ઓહો હો, મારા ભાગે સેવા આવી. એમ બહુ પહેલા દાખલો આપેલો કે આ સિંધી હોય નાઇજીરિયામાં બધા, તો ત્યાંના જે સંતપતિ હતા દાદારામ, તો બહુ વર્ષો પહેલા એમને મને કહ્યું હતું કે અમે જમવા બેઠા હતા, તો પેલી પૂરી હતી ને એ આવી, એટલે એક જ બાજુ તળેલી હતી, બીજી બાજુ તળવાની રહી ગઈ હતી. એટલે મેં શું કર્યું કે પૂરીને બાજુએ મૂકી. તો મને કે અરે ये क्यों साइड में रख दिया? रोटरी खोल में એટલે એમને મને પૂછ્યું કે આ કેમ બાજુ ક્यों साइड में रख दिया? તો મેં કીધું ભાઈ આ તો પૂરી છે ને બીજી બાજુ તળવાની રહી ગયેલી, એટલે મેં સાઈડમાં મૂકી દીધી. તો મને મારી થાળીમાંથી લઈ લીધી અને કીધું ખાઈ ગયા. મને કે ये तो ये सत्संग में आते हैं ना, प्रसाद होते हैं ना, तो जो भी आए ने खा लेने का, प्रसाद खा लेते हैं तो तबीयत बिगड़ती नहीं. समझाया? આ જે સંસ્કાર, જે નાનપણથી જે સંસ્કાર મળ્યા છે ને, એના આધારે એમને બીજું નેગેટિવ ઉભું ના થાય કે ભાઈ આ તરનારા કેવી પૂરી તરી, એક જ બે ઉતરી છે, બીજો ઉતાવળ કરે છે, આમ કરે છે, ધ્યાન નથી રાખતા, એવું કશું ઉભું જ ના થાય. આ મોટા મોટી વસ્તુ છે. એટલે અત્યારે શું થાય કે અત્યારે આપણે સત્સંગમાં આવ્યા એટલે આપણે વાણીથી કોઈને દબડાવીએ નહીં, આમ સાધારણ કંઈક કહીએ ને તો ઘણી વાર એનો અહંકાર દુભાઈ જાય. બરોબર. સામાન્ય ભાવે સમજાય, સામાન્ય ભાવે કઈ વાત કરતા આવીએ, આપણે ટેક ઇટ ફોર ગ્રાન્ટેડ ગણતા આવીએ. કારણ કે શું થાય ઘણી વાર કે આપણા ક્લોઝ ફ્રેન્ડ હોય તો આપણે મસ્તી કરતા આવીએ, તો ત્યાં મસ્તી કરી, હવે આમ એને કશું ના થતું હોય, પણ ત્યાં આપણે જે બોલ્યા તો તરત અસર થઈ જાય. ઘણી વાર આપણા ઘણા નાના હોય, આમ આપણે મજાક મસ્તી કરતા આવીએ, પણ બીજા બે ચાર વ્યક્તિ એવી આવીને બેઠી હોય, આપણે ધ્યાને ના હોય, અને એમાં જો વાતચીત કરીએ તો તરત પેલાને અસર થઈ કે આ બધાની વચ્ચે મને કીધું, અને આમ એને કહેતા આવીએ તો કશું થતું ના હોય. એટલે આપણે જે અહંકાર, આપણી વાત શું છે કે કોઈ પણ જીવનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાય, એટલે કે સામાનો અહમ. હવે અહીંયા સામાનો અહંકાર દુભાય એટલે શું છે કે આ ક્યારે ખબર પડે કે જ્યાં સુધી પોતે કાચો છે ત્યાં સુધી સામાનો અહંકાર દુભાય છે ખબર જ ના પડે. બરોબર. એને એવું જ લાગે કે મારું બધું નોર્મલ છે અને સામાનું નોર્મલ નથી. મારી વાણી વર્તન એવું છે, કોઈને કઈ હર્ટ થતું નથી. આ તો સામા એવા છે, સામાને લઈને સામાનું હર્ટ થાય છે. એટલે આપણને બીજા બધાની વાણી કે વર્તન દેખાય કે આ વાણી વર્તન એવું છે કે કોઈને હર્ટ કરે છે, પણ આપણી પોતાની વાણી વર્તન હોય તો આપણે આ તો નોર્મલ જ છે. અને બીજા આપણે અનુભવ શું હોય કે પાછલા અનુભવ હોય કે પહેલા જયારે જાતની સાથે વાતચીત કે વર્તન થયું હોય તો એને બહુ નોર્મલ લીધું હોય, એટલે આપણે થાય કે આ દર વખતે નોર્મલ લેશે, એટલે આપણે બહુ લાઇટલી કહેતા હોઈએ તો પણ સામાન્ય વાગી જાય. એટલે આ ધીરે ધીરે આ બધી જાગૃતિ આખી આપણી સત્સંગમાં આખી વધતી જાય. એટલે ભાગી જાય એટલે એકચ્યુઅલી સામાન્ય ભાગી જાય ઉપર કે કશાક ઉપર ઇફેક્ટ તો દેખાય જ. તો જાગૃત હોય તો આપણે દેખાય કે ખરા આ બોલ્યા મને બહુ ખોટું લાગ્યું, સમજાય? તમને સામે ના કે તો પછીથી એ કે ભાઈ આ બોલ્યા ને તો બીજાને કે
કે આ બોલ્યા તો મને બહુ ખોટું લાગ્યું, આવું નતું બોલવું જોઈએ હતું. એટલે તમને તો ખબર ના પડે, અને બીજાને કીધું હોય પણ ખબર પડે કે આ જો અહંકાર દુભાયો છે, અથવા તો એના રિએક્શન થી ખબર પડી જાય કે અહંકાર દુભાયો છે. એટલે મારું કેવું શું છે, ઘણી વાર આ રસોઈ સારી બનાવી હોય અને આપણે એને એપ્રિશિએટ ના કરીએ ને તો અહંકાર દુભાઈ જાય. બાકી ખ્યાલ આવે? બરોબર. ઘરમાં રસોઈ બનાવી હોય ને સારી ટેસ્ટી રસોઈ બનાવી હોય ને આપણે પ્રેમથી ખાઈ લઈએ આનંદથી, પણ બે શબ્દો બોલીએ નહીં ને કે આ બહુ સરસ બનાવ્યું છે આજે, તો શું થાય? એને થાય કે આટલું સારું બનાવ્યું, ખાય છે ખરા પણ બોલતા જ નથી કે સારું થયું છે, ફરી બનાવવું જ નહીં. એવા આ છોકરાઓ હોય, સ્કૂલમાંથી ઘરે આવે એટલે કઈ પણ પેલું માર્કશીટ બધું લઈને આવ્યા હોય, શું લાવ્યું? રેકોર્ડ બુક લાયા હોય, આમાં સર્ટિફિકેટ ને બધું હોય, અથવા ટીચરે માર્ક કર્યું હોય કે આજે તને 4 સ્ટાર આપ્યા કે 5 સ્ટાર આપ્યા, એટલે આવીને તો તરત બતાવે પપ્પાને કે મમ્મીને, મમ્મી જુઓ કે પપ્પા જુઓ એમ. પણ મમ્મી કે પપ્પા કામમાં હોય અને એને કશું કહે નહીં બે સારા શબ્દો, તો શું થાય? એપ્રિસિએશન ના બે શબ્દો કહે નહીં તો શું થાય? એને દુઃખ તો થાય કે હા, એનો અહંકાર દુભાય. યુ ડોન્ટ કેર કે છે, યુ ડોન્ટ કેર. હા, યુ ડોન્ટ કેર. હા, તો કે એ શું થયું? તો કે અહંકાર દુભાયો. હવે શું છે કે એ છોકરું નાનું છે એટલે એ ડિપેન્ડન્ટ ઓન યુ, એટલે એને અંદર નોંધ થાય અહંકાર દુભાયની, પણ પછી બીજી બધી ડિપેન્ડન્સી છે એટલે કશું બોલે નહીં. પણ જયારે ઇન્ડિપેન્ડન્ટ થાય ત્યારે આ બધી નોંધ થયેલી બહાર આવે કે ના આવે? આવે ને. જયારે મોટો થાય ત્યારે નોંધ બહાર આવે ને બધી. એક ભાઈ સત્સંગમાં કહેતા હતા કે બે ભાઈ હતા અને બંને ભાઈ હોશિયાર હતા ભણવામાં. એટલે હવે એ જમાનામાં કે ફાધર પાસે એટલા પૈસા હોય નહીં, એટલે કોલેજમાં મોકલવા કેવી રીતે? એટલે મા બાપ શું વિચારે કે એસએસસી પાસ થઈ જાય ને એટલે ક્યાંક સ્કૂલમાં કે ગવર્મેન્ટમાં, એ જમાનાની વાત કરું છું, કે ક્લાર્કની જોબ અપાઈ દઈએ એટલે ગવર્મેન્ટની જોબ, એટલે ગવર્મેન્ટના જમાઈથી આખી જિંદગી રાજ કરવાનું. કારણ કે ગવર્મેન્ટની જોબ એટલે કાઢી ના મૂકે ને, અને આમ લોકો નહીં થાય કે આ તો ગવર્મેન્ટ જોબ કરે છે, એટલે છોકરી એ જલ્દી મળી જાય. તો વર્ષો પછી એ ભાઈ શું કહેતા હતા કે હું નાનો હતો, હું પણ હોશિયાર હતો, મારો ભાઈ પણ હોશિયાર હતો, પણ મારો ભાઈ મોટો હતો અને એ ભણ્યો અને એને મેડિકલમાં એડમિશન મળ્યું, તો મારા બાપા એને મેડિકલમાં એડમિશન આપી દીધું અને બધા પૈસા એના પાછળ ખર્ચ્યા. પછી 7-8 વર્ષ પછી મારો નંબર આવ્યો, મારા એના કરતા વધારે પર્સન્ટેજ આવ્યા અને મારે મેડિકલમાં જવું હતું, તો મારા બાપાએ મને કીધું કે પણ જો ને બેટા આપણી પૈસા જ નથી, કે હજી હું ભૂલ્યો નથી, કે હું મારા બાપાને કે બધી સેવા કરું છું, બધું એમનું ધ્યાન રાખું છું, બધું કરું છું, પણ હજી હું કે ભૂલ્યો નથી. સમજે? આ ક્યાં ક્યાં વાગી જાય છે આપણને ખબર જ નથી પડતી. આપણને એવું લાગે કે આ તો પ્રેક્ટિકલ સિચ્યુએશન છે. બરોબર, આપણને એવું લાગે બરોબર, એક્ઝેક્ટલી પ્રેક્ટિકલ. આપણને એવું જ લાગે કે આ તો હવે આ બરાબર જ છે, આવું જ થાય ને, શું થાય? હવે એ જમાનામાં ભલે મેડિકલમાં ભણવાનો ખર્ચો ઓછો આવતો હોય, તો એ જમાનામાં પગાર જ 80-90 રૂપિયા હોય, બરોબર, એમાં છોકરાને ભણવા મોકલવાનો, એટલે નાના ગામડામાં રહેતા હોય મોટા સિટીમાં મોકલવાનો, પછી ત્યાં હોસ્ટેલમાં રહેવાનું, એના પેલા ચોપડાનો ખર્ચો, બીજો ખર્ચો, ભલે બહુ મોટો, ફીસ મોટી ના હોય તો એ બહુ મોટો લાગતો.
તો કે આ નાની નાની વાતમાં અહંકાર દુભાઈ જાય છે. અને મોટો અહંકાર ક્યાં દુભાય કે આપણે જયારે કોઈ સાથે પ્રેજ્યુડાઇઝ સાથે વાત કરીએ ત્યારે, કોઈની સાથે પૂર્વગ્રહ સાથે વાત કરો ને ત્યારે એનો અહંકાર મોટો દુભાય. આ એટલે કેવી ગમ્મતમાં કહો, રીતે પૂર્વગ્રહ એટલે કેવી રીતે વાત કરી હોય? પૂર્વગ્રહ એટલે આ તમારા કોઈ રિલેટિવ હોય, તમારી પાસે આવે, તમને મળે, એમ તો તમારે નોર્મલ વાત કરવાની હોય ને, હા, પણ તમને ખબર હોય કે ભાઈ જરા આમ કે આ ગરબડિયા છે એમ, અને પછી એ તમે પહેલા કઈ કામ માટે આવ્યા હોય, તમને ખબર કે આ ગરબડિયા છે, એટલે તમે શું કરો? એને મોઢા ઉપર જ કહે ને, તું તો આવું કરે છે, આમ કરે છે, આમ કરે છે, તને શું મદદ કરવું એમ. એટલે શું થાય, એ જે એના પાછલા વર્તનથી જે તમને અભિપ્રાય ઉભો થયો ને અભિપ્રાય સાથે તમે વાત કરો ને, એ પ્રેજ્યુડાઇઝ સાથેની વાત કીધી. બરોબર. એટલે ઘણી વાર પ્રેજ્યુડાઇઝ બહાર પણ દેખાય અને ઘણી વાર આ પ્રેજ્યુડાઇઝ અંદર હોય, બહાર ના દેખાય, પણ તમારી અંદર પ્રેજ્યુડાઇઝ રહેલો હોય. એટલે અંદર જે પ્રેજ્યુડાઇઝ રહેલો હોય એટલે પેલી વ્યક્તિને અંદર નેગેટિવ એના વાઇબ્રેશન પહોંચે જ. એટલે તમને એવું થાય કે મેં તો આને કશું કહ્યું નથી ને આ કેમ મારી સાથે આવું થઈ ગયું, ને એનો અહંકાર દુભાય છે. બરોબર. પછી આ અભાવ સાથે આપણે વાત કરીએ ને, વાણીમાં આવી જાય. હા, એટલે કોઈ વ્યક્તિ વારંવાર પેલું વાણીમાં તો આવે જ નહીં, પણ આપણે વ્યક્તિ પ્રત્યે અભાવ થઈ ગયો હોય. એ વ્યક્તિએ વારંવાર એવું કે એવું ડીલિંગ કરેલું હોય એટલે આપણને પછી એ વ્યક્તિ માટે અભાવ થઈ જાય કે આ જવા દો, આ માણસ કામનો નથી એમ. પછી એની સાથે વાતચીત કરીએ ને તો એ અંદર જે આપણી અંદર અભાવ હોય ને એના આધારે એ શબ્દો એવા નીકળી જાય કે પેલાને વાગી જાય. એટલે દાદા ભગવાન શું કે છે કે આપણા ભૂતકાળમાંથી બહાર નથી આવતા, એટલે એને લઈને પ્રેજ્યુડાઇઝ હોય, અભિપ્રાય હોય, અભાવ હોય, આ તિરસ્કાર એ બધું આપણે બહુ ના રહે એમ, એ બધો ભાગ રહે એમ. એટલે એ બધા ભાગને લઈને એનો અહંકાર આમ આપણને દેખીતી ઈચ્છા ના હોય કે એનો દુભવવો છે, પણ છતાંય અહંકાર દુભાઈ જાય. ભારતીબેન ખ્યાલ આવ્યો? બરોબર. એટલે આવું તો બહુ થયા કરતું આખા દિવસમાં. અને ઘરમાં બે છોકરા હોય ને તો એ કહે કે મમ્મી તું આ નાનીનું બહુ ધ્યાન રાખીશ, મારું ધ્યાન નથી રાખતી. કે ને કે તું આ મોટાનું ધ્યાન રાખે, નાનું કે તું મારું ધ્યાન નથી રાખતી. એટલે આ જે છે ને, તો કે એને એનો અહંકાર પોસાયો નથી માટે એવું લાગે છે કે મારું ધ્યાન નથી રાખ્યું. એનો અહંકાર જે પોસાયો નથી ને એટલે એને લાગે કે મારું ધ્યાન નથી રાખ્યું. એટલે એ આપણને બેલેન્સ કરતા ના આવડે. સાચી વાત છે. જયારે દાદા ભગવાનની આખી આશ્ચર્ય શું હતું કે એમની પાસે જે વ્યક્તિ આવે તો દાદા એટલા બધા પોઝિટિવ હોય કે એની જે સારી વસ્તુ હોય એને પોષીને એને ડિપ્રેશન માંથી બહાર લાવે. આખા જગતનો માર ખાધેલો હોય એટલે ઘણા એવા હોય કે એકદમ ડિપ્રેશનમાં આવી ગયેલા હોય. બરોબર. તો એનું એક પોઝિટિવ શોધી એને નર્ચર કરી અને એને બેઠો કરે. બરોબર. પણ પાછો જો એ હવામાં ઉડે તો પાછો દાદાને થાપડ મારતા આવડે. બરોબર. એટલે એના અહંકારને નોર્મલ કરતા આવડે. આ વસ્તુ આપણને ના આવડે. આપણને આવડે, જોયું છે ખરું પણ હજુ આવડ્યું નથી. હા ના એટલે આપણને જાણીએ ખરા દાદાને જોયા છે ખરા પણ આવડ્યું નથી દાદાનું જોઈને હજુ. આપણે તો દાદાનું એટલું બધું હતું ને, કેટલું આવડે એક જન્મમાં. દાદાએ અનંત અવતાર કેટલા ઋષભદેવ ભગવાનથી કરતા આવેલા, એટલે એમનું તો એ આખું કેટલા વર્ષોનું કેટલા જન્મોનું, અને આપણે વિચાર 20-25 વર્ષમાં બધું પામી જઈએ.
50 વર્ષમાં પામી જઈએ અને પાછું કળિયુગનું પૂતગલ બરોબર. આ ત્રીજા ચોથા રંગ હોત ને તો પામીએ જાય, હમ. શક્તિ વાળું હોય. આ શક્તિ નહીં પાછી સામે એટલી, કઈ નહીં. સમજ્યા? આ તો આટલું ખબર પડે છે એ જ મોટી વસ્તુ કહેવાય. હમ. આપણને આટલી આ વાત સમજાય છે અને ખબર પડે છે એ જ બહુ મોટી વસ્તુ કહેવાય. બરોબર. અને સ્વીકાર થાય છે. હા, હવે હવે ખબર પડી જાય એટલે તરત જ પછી આપણે જાણીએ, પ્રતિક્રમણ કરીએ છીએ ને, મેક્સ લોટ હા. ઓફ ડિફરન્સ બીજી એટલે વખતે. હા, એક્ઝેક્ટલી. એટલે કે ભૂલનો સ્વીકાર થાય છે. હમ. પહેલા તો આપણો જ અહંકાર એવો હતો કે ભૂલનો પણ સ્વીકાર નતો ખબર જ થતો. નથી. અહંકાર ખબર નથી એટલું પડતી, કરતા તે સ્વીકાર નતો ખબર થતો. ભાન જ નતું, કઈ ભાન નતું, કઈ ભાન નતું. આપણે શું લાગે એ વખતે તો કે ભાઈ હું સાચો જ છું, બરોબર. હું સાચો જ છું એવું લાગે. હમ. એટલે હું સાચો છું તો શા માટે છોડું? એટલે ખબર જ ના પડે કે આ સામાનો અહંકાર દુભાય છે. બરોબર. સામાનો અહંકાર દુભાય છે ને એવી એને ખબર જ ના પડે. બસ બહુ ફાઇન. પોતાને ખ્યાલ જ ના આવે કે મારાથી આ સામાનો અહંકાર દુભાય છે. એને એવું જ લાગે કે ના હું બરાબર જ છું. અને પાછું શું થાય એ અજ્ઞાન દશામાં તો હું સાચો છું તો હું શા માટે છોડી દઉં? એટલે એ બધો ભાગ આપણો જતો રહ્યો. સમજાય? હા, એ તો એ બરોબર. બધો ભાગ આપણો જતો રહ્યો. પણ આ જ્યાં ને ત્યાં આપણાથી અહંકાર હજી પણ નાની નાની વસ્તુમાં બધાનો ગવાતો હોય. આઈ થિંક એ આપણે લેંગ્વેજમાં આવી જાય છે, ઓલી ટેવ પડી ગઈ હોય ને એવી રીતે. હા, લેંગ્વેજમાં આવી જાય, શબ્દોમાં આવી જાય. અને બીજું મીને સાંજે નહીં કહેતા કે શબ્દોમાં તમારો ઇન્ટેન્શન ના હોય પણ પાછલો આશય હોય એટલે એને હર્ટ થયા વગર રહે નહીં. પાછલા જન્મનો આશય હોય ને એટલે હર્ટ થયા વગર રહે નહીં. એટલે અહંકાર ગવાયા વગર રહે નહીં. એટલે આવું બહુ હોય એમ. એટલે આ તો કેવું હોય, ઘણી વાર તો આપણને કોઈની પ્રકૃતિ જ્યાં સ્લો હોય ને તો આપણને વારંવાર ટોક ટોક કરવાની ટેવ પડી જાય. હવે તમે કોઈ વ્યક્તિ વારંવાર કહો તો એને શું થાય? એનો અહંકાર દુભાય જ કે શું મને ખબર નથી પડતી? સમજાય? શું મને ખબર નથી પડતી? એટલે એ અહંકાર દુભાયા વગર રહે નહીં. બરોબર. એટલે કોઈને કેવું હોય ને તોય બહુ સાચવીને કેવું પડે. અને પેલો આમ ટક ટક કરીએ વારંવાર એવું તો કહેવાય જ નહીં. નાઇજીરિયામાં એક છોકરો હતો, 8 જ વર્ષનો હતો. 9-10 વર્ષો હશે, લગભગ એ 5મા કે એમાં ભણતો હતો. તો એ બપોરના છોકરાઓના સત્સંગમાં આવે તો એની મમ્મીએ મને કમ્પ્લેન કરેલી કે ભાઈ તમે એને સમજાવજો, આ ભણતો જ નથી. એટલે પછી જો વાતો કરતા કરતા મેં એને બધું પૂછ્યું તો એને શું મને કીધું कि आपको पता नहीं, मेरी मम्मी मुझे बोलती है ना तो ऐसा होता है कि मेरे ब्रेन में हैमरिंग होता है. समझे? એટલા મમ્મી વારંવાર કે કરે ને કે બેટા વાંચવા બેસ, બેટા વાંચવા બેસ, આ વાંચ્યું, આમ કર્યું. कि मुझे खेलने भी नहीं देती, तो मेरे माइंड में हैमरिंग होता है. હવે આજે થયું એ શું થયું? એટલે એને ભલે નાનો છે તો એને શું થાય છે કે આવી રીતે મને વારંવાર શા માટે કે કરે છે? એટલે એનો અહંકાર દુભાયા વગર રહે નહીં. એટલે આ તો એ છોકરો તો પછી અત્યારે તો એન્જિનિયર થઈ ગયો, પણ એ વસ્તુ નાની છે પણ કેટલી મોટી કામ કરે છે એ સમજવાની છે. એટલે બનેલું એવું કે બેન ત્યાં મને કીધું આવું, એટલે પછી સત્સંગમાં છોકરાનો 1 કલાકનો સત્સંગ રાખીએ તો એમાં બહુ વાતો ના હોય, પદો ગાઈએ, મજાક મસ્તી કરતા આવીએ.
તો 1 કલાક છોકરાઓ તો એકદમ દોડતા આવી જાય, બધા આમ રાહ જોતા હોય. અને એક કાર જાય આમ તો બધા, પેલી મોટી હતી 10-12 જણ બેસે એવું, પેલી મેટાડોર જેવી, એમાં બધાના છોકરાઓને ચક્કર મારે આમ લઈ આવે. તો બધા રાહ જ જોતા હોય. આમ ગાડીનો અવાજ આવે ને તો બધા ફટ લઈને સીધા બહાર આવી જાય. તો મેં એને પૂછ્યું કે તને વાંચવાનું ગમે છે એમ? તો એ છોકરા કે તમને સાચું કહું અંકલ, કે મને તો ભણવાનું જરાય ગમતું નથી. કે હવે એ છોકરો ખોટું બોલે છે? તો કે આટલું સાચું બોલે છે, કેટલી મોટી વાત કહેવાય. સારું કહેવાય. मैंने कहा कि अंकल मैं सच्ची में बताऊं, मुझे पढ़ना जरा भी पसंद नहीं. હવે એને મને આવું કીધું, મારે શું કહેવાનું? એટલે તારી વાત સાચી છે, હું નાનો તો મને ભણવાનું નતું ગમતું. એટલે એને થયું કે આ તો અંકલ મારા જેવા જ છે. કે મેં કોઈ માંડ ભણ્યો હતો, મને ભણવાનું નતું ગમતું. પછી મેં એને દાખલો આપ્યો. મેં કીધું તારા પપ્પા છે, બહુ ભણ્યા છે, તો કેટલા મોટા ઓફિસર છે અને કેટલો મોટો પગાર મળે છે. એમના શેઠ એમને મકાન પણ રહેવા આપે છે, ગાડી પણ આપે છે, સિક્યોરિટી આપે છે, ડ્રાઈવર આપે છે. અને એના અંકલ જ હતા, એ ખાલી ગ્રેજ્યુએટ થયેલા. એટલે એમને નોકરી તો હતી, પણ આવી સારી પોસ્ટ નહીં. એટલે મેં કીધું કે તને ભણવાનું નથી ગમતું, મને નતું ગમતું, હું તને એક પ્રશ્ન કરું, તને ભણવાનું ગમતું નથી, ભાઈ સ્કૂલમાં શું કામ જાય છે? તો એને શું કીધું કે મારા બધા ફ્રેન્ડ તો સ્કૂલમાં જ હોય ને, એટલે ફ્રેન્ડ્સ માટે સ્કૂલમાં જઉં છું, ભણવા નથી જતો. કેટલી આની ક્લેરિટી છે ને, બહુ ક્લિયર. પછી મેં આ સમજાવ્યું, જો તારા પપ્પા છે, આટલું આરામથી રહેવાય છે, તને પૈસા કેવી જરૂરિયાત હોય તો લઈ આપે છે, ને તારા અંકલ છે તેમને કેટલી તકલીફ પડે કે ના પડે એની? તો કે હા પડે ને. હું કેમ પડે? એમને કેમ તારા પપ્પા જેવી જોબ ના મળી? કે નહીં, મારા પપ્પા તો એન્જિનિયર છે. તો હું તને આટલું જ કહેવા માંગુ છું કે તારે મોટા થઈને સરસ જિંદગી જીવી છે કે નથી જીવી? તારે હેપી લાઈફ જીવી છે ને? અને હેપી લાઈફ જીવી હોય તો પછી એના માટે તારે સારો પગાર મળે એવી નોકરી પણ જોઈએ ને. હવે એવી નોકરી જોઈએ તો પછી તારે પપ્પાની જેમ ભણવું પડશે, ને નહીં ભણે તો કાકાની જેવું થશે, તો પછી તને તકલીફ પડશે. એટલે પછી મેં દુખતી નસ દબાવી. મેં કહ્યું તને આ ગાડી તો ગમતી જ નથી, તું મોટો થાય ને પૈસા કમાય, તારા હાથમાં પૈસા, તું કઈ ગાડી લાવશે? તો એ જમાનામાં લેક્સસ ગાડી નવી આવી હતી. બરોબર. તો મને કે હું તો લેક્સસ લાવી શકું. એટલે પછી મેં જો લેક્સસ ગાડી લાવી હોય ને તો અત્યારથી થોડું સ્ટડી કરવો પડે, કે જેથી તારું ફાઉન્ડેશન સારું હોય. પછી કોલેજમાં ગયા પછી વધારે સ્ટડી કરજે એટલે એન્જિનિયર થઈ જશે, અને પછી સારી જોબ મળી જાય એટલે તારાથી લેક્સસ ગાડી લવાશે. એટલે એને અંદર એક ડ્રાઇવિંગ ફોર્સ ઉભો થઈ ગયો, સમજાય? એના મમ્મી એને કહેતા હતા તો એનો અહંકાર દુભાતો હતો. અને આપણે આ સત્સંગમાં શું કર્યું તો કે એના અહંકારને એક પોઝિટિવ, એનો શુભ અહંકાર એને નર્ચર કરી દીધો. બરોબર. એટલે એને અંદર થઈ ગયું કે ના, મારે ભણવું જોઈએ. પણ પછી મને શું કે અંકલ વો તો સબ ઠીક હે, મારે ભણવું તો હું ભણીશ, પણ કે આ મમ્મી કચકચ બહુ કરે છે ને એટલે મારાથી ભણાતું નથી. અને આ બહુ બોલબોલ કરે એટલે કે મને તો માથામાં હથોડા પડતા એવું લાગે. તો મારે એનું શું થાય? તો પછી સાંજે એના મમ્મી સત્સંગમાં આવે ને, સત્સંગ પત્યો એટલે પછી મને પૂછવા આવ્યા કે તમે મારા દીકરાને વાત કરી? એમ આ વાત તો બધી કરી, હવે તમારી જોડે થોડી વાત કરી છે. એટલે મેં એમને કીધું કે એની ક્યારે ટેસ્ટ આવે છે બીજી? કે અઠવાડિયા પછી આવે છે. તો મેં કહું અઠવાડિયા સુધી તમે એને કંઈ પણ કહેવાનું જ બંધ કરી દો. એ સ્કૂલેથી આવે
એ સ્કૂલેથી આવે એટલે જમી લે એટલે એના મમ્મી શું તરત એને કે પેલા છોકરાએ મને કીધું કે જો જમી લઉં એટલે મમ્મી કે તું હોમવર્ક કર લે, એ કર લે, વો કર લે. એટલે સીધો મને ઉપર રૂમમાં હોમવર્ક કરવા મોકલી દે. પછી કે કલાક 2 કલાક થાય એટલે મમ્મી શોપિંગ કરવા જાય. એટલે ગાડી લઈને શોપિંગ કરવા જાય એટલે પેલો ગેટ જે કમ્પાઉન્ડ નો ગેટ ખુલવાનો અવાજ આવે એટલે મને ને મારી બેનને ખબર પડી જાય કે આ મમ્મી ગઈ. એટલે પછી અમે બંને ભણવાનું મૂકીને અમે પછી આ બેડમિન્ટન નું રેકેટ ને ફૂલ લઈને અમે રમીએ શાંતિ. પછી અમને ખબર હોય મમ્મી શોપિંગ કરવા ગઈ એટલે 2 કલાકે પાછી આવશે. ત્યાં તો પેલા મોટા મોટા લોખંડના ગેટ હોય આફ્રિકામાં. બરોબર. એટલે પેલો આવે એટલે પેલો હોર્ન વગાડે એટલે સિક્યોરિટી ખોલે એમ. એટલે ગાડીનો અવાજ આવે બહાર એટલે પછી બંને દોડતા રૂમમાં જતા રહે અને પાછા વાંચવા બેસી જાય. આ છોકરાએ મને કીધું કે અમે આવું કરીએ છીએ. એટલે મેં એના મધરને કીધું કે તમે એક કામ કરો, અઠવાડિયા સુધી એને તમે આ તો ભણ એવું કહેવાનું જ બંધ કરજો. અને જો તમે એટલું કરી શકો તો આપણે જોઈએ અઠવાડિયું પ્રયોગ કરીને, અને અઠવાડિયા પછી શું રિઝલ્ટ આવે આપણે જોઈએ. એટલે એના મમ્મી એગ્રી થયા. એટલે બીજે દિવસે પાછો આવ્યો સત્સંગમાં તો મેં એને પૂછ્યું કે તારા મમ્મી તને કહે તને બહુ હથોડા વાગે છે તો તારા મમ્મી તને કહેવાનું બંધ કરી દે તો તું તારી જાતે ભણે ખરો? તેની બહેન નાની હતી કે હા હું તો જાતે ભણી લઉં એમ. આ છોકરો મોટો હતો, ભાઈ મોટો હતો, એ કે હું ટ્રાય કરીશ એમ. કારણ કે એને ખબર કે એને પોતાને ભણવાનું ગમતું નથી. તમે કહે જો આપણે એક કામ કરીએ, એક અઠવાડિયાનો ટ્રાયલ લઈએ. 1 અઠવાડિયા સુધી મમ્મી તને કશું જ કહેશે નહીં, ભણવા માટે તને એક શબ્દ નહીં કહે. અને અઠવાડિયા પછી તારી જે ટેસ્ટ છે એમાં તારા માર્ક્સ ઓછા નહીં થાય, વધારે નહીં આવે તો ચાલશે, ઓછા નહીં થાય તો કાયમ માટે તને કહેવાનું બંધ કરી દેશે. એટલે તું વિચારી લે, તારે કાયમ માટે બંધ કરવું હોય તો એવી રીતે, અને આ તને ગમતું જ હોય, આ પોસાતું જ, આ ગમતું જ હોય તો પછી આવું ને આવું રાખીએ એમ. એટલે એ તો બહુ વિચારવું પડ્યું કે અંકલ આપ સોચતે હૈ આપ मेरी मम्मी को नहीं पहचानते. એ બોલ્યા અગર એ બંધ થાય જ નહીં એમ. એટલે પછી બંને કન્ડિશન કરી કે ચાલો આપણે અઠવાડિયાનું ટ્રાયલ લઈએ. એટલે એની મધર એને અઠવાડિયા માટે કહેવાનું બંધ કર્યું. પાછા એના મધરને મેં કીધું કે જો છોકરો નાનો છે, 10 વર્ષનો, મેચ્યોર્ડ નથી, એટલે તમારે એને ઓબ્ઝર્વ, એને જોવાનું, ધ્યાન રાખવાનું, પણ કહેવાનું નહીં કે તું ભણ એમ. અને ઉપરથી આપણે એને સામેથી કહેવાનું કે હવે તું કલાક વાંચ્યું, તું રમવા જા, તું થોડું રમ, પછી પાછું વાંચે, આવું કહેવાનું. તો બન્યું એવું કે અઠવાડિયા પછી એને પણ થયું કે આ મમ્મીએ 2-3 દિવસ મમ્મીએ ના કીધું એટલે એને પણ અંદર થયું કે આ તો મમ્મી કહેતા બંધ થઈ ગયા, આ તો બહુ સારું લાગે છે, બહુ શાંતિ લાગે છે. એને તો એકદમ શાંતિ જેવું લાગે ને, મમ્મી આખી કચકચ બંધ થઈ જાય એટલે એને થયું કે સારું આ તો કાયમની બંધ થઈ જાય તો કેટલું બધું સારું. તો એ જાતે થોડું વાંચી લીધું તો એના જે પેલા પર્સન્ટેજ આવતા નથી 10-12% વધારે આવી ગયા. એટલે પછી એની મમ્મીને ખાતરી થઈ કે આ એની જાતે ભણશે, હું નહીં કહું તોય. બરોબર. અને પછી તો એ છોકરો અત્યારે તો એન્જિનિયર થઈ ગયો, અહીંયા યુકેમાં જ છે, લંડનમાં જ છે. અમારે 2 છોકરાઓએ દાદાની કમ્પ્લેન કરી હતી મારી. કે મમ્મી શાઉટિંગ. હા બરાબર છે. પછી બધાની વચ્ચે દાદાએ મારી પાસે પ્રોમિસ લેવડાવી કે કશું જ કહેવાનું નહીં, એ લોકોને કહેવાનું નહીં કઈ, એ લોકોને જાતે ભણશે. એવું જ થયું. પછી આઈ સ્ટોપ ડુઈંગ ઇટ. કોઈ દિવસ બોલું જાતે ભણ્યા કે ના ભણ્યા? ફર્સ્ટ ક્લાસ ભણ્યા. એટલે દાદા ભગવાન આ કહેવા માંગે છે કે ખરેખર ફર્સ્ટ ક્લાસ ભણવાના જ છે,
હા. પણ આપણે પાછળ પડી જઈએ. આપણા બરોડામાં એક મહાત્મા છે, મોટા મહાત્મા, વડીલ મહાત્મા છે. તો એનો છોકરો SSC માં હતો, બરોબર ભણે કરે નહીં ને માંડ માંડ પાસ થાય. ત્યાં પેલા કહેવા જાય ને તો બે મહાત્માએ કીધું, ભાઈ તું કેટલું ભણેલો કે નાનો હતો ત્યારે? તો તારો જ છોકરો તું કેટલી આશા રાખે કે? તો પેલા મહાત્મા સ્વામીને વાત તો સાચી છે. હું જ ભણેલો નહીં, મને જ ભણવાનું ગમતું નતું, તો મારા છોકરાને કેમનું ગમે? પણ આ જે વસ્તુ છે ને, જે તમે આ દાદાને જે દાખલો આપ્યો, કેટલો મોટો આપ્યો કે દાદાએ કહ્યું કે પ્રોમિસ માંગ્યું, તમે પ્રોમિસ આપ્યું, તો છોકરાઓને ઠંડક થઈ ગઈ, તમે સાઉટ કરતા બંધ થઈ ગયા, એટલે ઘરમાં પણ શાંતિ થઈ ગઈ. અને ઉપરથી તમે સાઉટ કરતા હતા એના કરતા રિઝલ્ટ સારું આવ્યું, બહુ સારું આવ્યું. હવે આ કેટલી સાદી સીધી વાત છે. હવે તમે સાઉટ કરો ને એટલે અહંકાર દુભાય કે મમ્મી કેમ મારી પર ગુસ્સે થયા કરે, મમ્મી કેમ ગુસ્સે થાય, મમ્મી કેમ બૂમો પાડે છે, મમ્મી કેમ બૂમો પાડે છે. આપણે ભણવા માટે બૂમો પાડી, બીજું તું શું કે ભણવા બેસો હોય હું આજ કહેવા માંગુ તમને, આજ કે તમને એવું લાગે કે હું એના ભણવા માટે, એના સારા માટે, એના હિત માટે બૂમો પાડું છું, એનો અહંકાર દુભાય છે કે નહીં? બરોબર, દુભાયો છે. એટલે તો કમ્પ્લેન કરી આ સમજવા માટે કે અહંકાર દુભાય છે. ત્યારે નાના છોકરા હોય ત્યારે આપણે તો ધ્યાન તો રાખવું પડે કે છોકરાઓને ભણવાનું ધ્યાન રાખવું પડે, 100% રાખવું પડે, કારણ કે મેચ્યોરિટી નથી ને. પણ જેમ જેમ એને એટલે ધ્યાન રાખવું પડે, પણ તમે કે એના માથા પર ઉભા રહીને ભણાવવાના છો? ના રે ના, એ લોકોનું મને કઈ ના આવડે. આપણે તો શું કરવાનું હોય કે એને અંદર એને પોતાને એમ થાય કે મારે ભણવું છે, એટલું ઊભું કરી આપવાનું હોય. એને ભલે તમે તો એને ભણાવાઈ જાઓ અને પછી વાંચે છે કે નથી વાંચતો જોવાઈ જાઓ. આ ચેક કઈ કરીએ ને, બરોબર. હા, બધું કરતા હતા, બધું ખરેખર કરવાનું શું હતું કે એને પોતાને અંદર થાય કે મારે વાંચવું છે. બરોબર. એટલે મા બાપ તરીકે આપણી જવાબદારી એને વાંચવા માટેનો ડ્રાઇવિંગ ફોર્સ ઉભો કરી આપવાની જવાબદારી આપણી. દાદાએ જે લોકોને કહ્યું કે મમ્મી તમને શાઉટ નહીં કરે પણ તમે ભણવાના છો 2 જણ, તો 2 જણે પ્રોમિસ કર્યું કે અમે ભણીશું. તો કેટલી મોટી વાત કહેવાય. દાદા એ લોકો પાસે પ્રોમિસ લીધું. મારી પાસે એ લોકો કેટલા સારા કે દાદાને આપેલું પ્રોમિસ નું પાળ્યું પણ ખરું ને. હા, તે ડીડ. હા, એટલે આ વસ્તુ છે કે બંને બાજુ કામ થઈ જાય. એક તો એનો અહંકાર દુભાતો બંધ થાય અને એને પોતાની અંદર ડ્રાઇવિંગ ફોર્સ ઉભો થઈ જાય કે નહીં મારે ભણવું છે. હવે મમ્મી સાઉટ નથી કરતી તો મારે મારી જાતે ભણીને મમ્મીને બતાવવું છે કે જો હું ભણી શકું છું, તું ના કે તો હું ભણી શકું છું. તો કે આવી રીતે એને પોઝિટિવ કરી દેવાનું. એટલે આ તમે જે વાત કરી કે જ્યાં ને ત્યાં આપણાથી બીજાનો અહંકાર દુભાતો હોય છે પણ ખબર જ નથી પડે. હવે સમજ પડી. જો બીજો એક દાખલો આપું તમને. એક છોકરો હતો તો બહુ ઇન્ટેલિજન્ટ એટલે સ્કૂલમાં એ હોય ને તો એના સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય, આ 5મા 6ઠા 7મા ભણતા હોય તો શું હોય કે પહેલો નંબર ને બીજા નંબરમાં કેટલો ડિફરન્સ હોય માર્ક્સનો? 1-2 માર્ક્સનો ડિફરન્સ હોય. પણ આને આ એવો ઇન્ટેલિજન્ટ હતો કે બધામાં 100 જ આવતા હોય, એટલે ફર્સ્ટ રેન્ક ને સેકન્ડ રેન્ક વચ્ચે 5-6% નો ફરક પડી જાય. આટલો ઇન્ટેલિજન્ટ હતો, સમજાય? બહુ જીનિયસ હતો. તો અચ્છા જ તો એની મમ્મીને શું થાય કે આનો પહેલો નંબર જવો ના જોઈએ, આનો ફર્સ્ટ રેન્ક જવો ના જોઈએ. એટલે આટલું સારું રિઝલ્ટ આવે, થ્રુ આઉટ એ ફર્સ્ટ આવેલો, તો પણ એની મમ્મી એને પેલું ટક ટક કર્યા કરે. એકવાર એની પછી કમાન છટકી. નાનો જ હતો, 6ઠ્ઠા ધોરણમાં ભણતો હતો. એકવાર કમાન છટકી તો કમાન છટકી એને શું કર્યું કે સ્કૂલમાં એક્ઝામ હતી તો એક્ઝામ આપી પણ કોઈ પેપરમાં કશું લખ્યું જ નહીં. એટલે 6 સબ્જેક્ટ માં 50માંથી 0 માર્ક્સ આવ્યા. એટલે પછી એના મેડમ એની મધરને ફોન કર્યો કે ભાઈ તમે અહીંયા આવી જાઓ, આનું રિઝલ્ટ સારું આવ્યું નથી. એટલે એની મમ્મી ચમકી જાય કે હું આને આટલું કહું છું ને ફર્સ્ટ રેન્ક જાય નહીં તો
તો આ કરતા માર્ક્સ ઓછા છે, બીજા કોઈનો ફર્સ્ટ રેન્ક આવી ગયો હશે, એટલે આના મધર એના મેડમે ફોન કર્યો. એટલે ગયા એટલે પછી બતાવી કે આ પેપર છે, જો આ બધા પેપર્સમાં એના 0 માર્ક્સ આવ્યા છે. એની મધર ચમકાય 0 આવે કેવી રીતે, કે તો ના ભણે તો એના આટલા 90 તો આવી જ જાય, એમ ના વાંચ્યા વગર આપે તો. તો કે જો તમે સપ્લિમેન્ટરી બતાવો, એટલે સપ્લિમેન્ટરી બતાવી દે કે સપ્લિમેન્ટરીમાં કશું જ લખ્યું નતું. એટલે પછી એની મેડમ એ છોકરાને બોલાવ્યો, એની મમ્મી બેઠો એને બોલાવ્યો. એની મમ્મી સામે છોકરાને પૂછ્યું કે ભાઈ તને આ તે બધા પેપર બ્લેન્ક કેમ રાખ્યા છે, તને નતું આવડતું? તો મને બધું જ આવડે છે. કે તો ભાઈ કેમ લખ્યું નહીં? તો કે આ મમ્મી બહુ મને કચકચ કરે છે ને, એટલે મેં નક્કી કર્યું કે મારે લખવું નથી, મારે એને બતાવી દેવું છે. સમજાય કેટલી હવે આ ડીલિંગમાં આપણે કેવા કાચા પડીએ છીએ. એટલે આપણે આપણો અહંકાર પોષવા માટે પણ ઘણીવાર સામાન્ય એટલી ટકટક કરીએ કે એનો અહંકાર ગવાઈ જાય. બરોબર. સમજાય? આપણું છોકરું હોય ને બધું ફ્રેન્ડ સર્કલ હોય, તો આપણો છોકરો હોય, આપણે થાય કે ભાઈ આ બીજા બધા છે, બધામાં એ પહેલો આવવો જોઈએ. એટલે છોકરાને કોમ્પિટિશન ના હોય, પણ મમ્મીઓને કોમ્પિટિશન હોય કે મારો છોકરો ફર્સ્ટ આવે, મારો ફર્સ્ટ આવે. એટલે એવી રીતે પછી આપણે એને જે પાછળ પડી એટલે અહંકાર ગવાય. બરોબર, સમજ પડી. એટલે આમ જો છોકરાનો ગવાય એમ બીજા બધા ગવાય કે ના ગવાય? ગવાય ને. બીજા બધા જે આપણા ક્લોઝમાં હોય ને, એ જાણતા અજાણતા આપણાથી એનો અહંકાર ગવાતો હોય. બરોબર. પણ ઘણી વાર શું થાય કે એ લોકોને આપણી જરૂર હોય એટલે ચલાવી લેતા હોય. સમજાય? એ લોકોને આપણી જરૂર છે એટલે ચલાવી લે, એમને ગરજ છે માટે ચલાવી લે છે. અને ઘણી વાર એવું એ થાય કે આપણે મોટા હોઈએ ને નાના હોય એટલે જ ચલાવી લેતા હોય કે જો આપણે બોલીને શું કામ છે. પણ અંદર એમનો અહંકાર ગવાયા કરતો હોય. હવે આમ જોઈએ ને, આમ જોઈએ તો એ અહંકાર ગવાયો આપણને તો નુકસાન છે જ, પણ સામે જેનો અહંકાર ગવાય છે ને એને બહુ મોટું નુકસાન થાય છે. કેટલું દુઃખ થાય એને પણ. ના એને ભારે કર્મો બંધાઈ જાય છે. ખ્યાલ આવે? ખ્યાલ ના આવ્યો? અભિપ્રાય આપી દે. ના એનાથી ભારે કર્મો બંધાઈ જાય છે. કર્મો કેવી રીતે બંધે? મને કે અભિપ્રાય આપે કે આ તો આવી જ છે. હા, સમજાવું તમને. આ સાસુ વહુ હોય, બરાબર? બંને જ્ઞાન લીધું નથી, અમે એવું રાખો ને, આપણે જ્ઞાન નથી લીધું, અને સાસુ વહુને બહુ દુઃખ આપ કરતી હોય. પહેલાના જમાનામાં સાસુ કડક હતી ને, બહુ બિચારી દુઃખ આપે. તો વહુને દુઃખ આપતી હોય તો વહુને પેલા સંસ્કાર હોય કે હવે સાસુની સામે કે વડીલો સામે બોલવું નહીં, એટલે મન માઈને કામ કર્યા કરે. પણ અંદર તો એને કેવું બધું ચાલે, બહાર કામ કરે પણ અંદર કેટલું બધું નેગેટિવ ચાલે, અંદર કેટલું આલત ધ્યાન ચાલે. હવે દાદા વંશ શું કે છે કે આખી જિંદગીનું સર્વૈયું કાઢીએ અને એમાં 50% વધારે આલત ધ્યાન નીકળ્યું તો પછી આ મનુષ્યમાંથી જાનવર ગતિમાં જવું પડે. સમજાય છે? તો હવે આમાં વહુનો શું વાંક છે? આમ જોવા જઈએ તો આમ જગતના કાયદાથી જોવા જઈએ તો જગતના કાયદે વહુનો કઈ વાંક નથી, પણ વિતરાગ માર્ગમાં તો વહુએ પોતાની જાતને પીડી ને. બરોબર. એટલે કે આલત ધ્યાન થયું. આલત ધ્યાન થયું એટલે શું થયું? તો કે જાનવર ગતિમાં જવું પડે. એની નેક્સ્ટ લાઈફ બગડી, આપણે બગાડી, આપણે નિમિત્ત બની. એટલે આ જે અહંકાર દુભાય છે ને, એમાં ભારે કર્મો બાંધી લે. એને અંદર એટલું બધું ચાલે ને કે આમ કરી નાખવું, આમ કરી નાખવું, આમ કરી નાખવું, આમ કરી નાખવું. તેમાં એનું પણ બગડે કે ના બગડે? બગડે ને. તો કે આપણા નિમિત્તે એનું બગડે છે ને. બરોબર. તો કે આપણા નિમિત્તે કોઈનું બગડવું ના જોઈએ. એટલે પછી કહ્યું કે આ રાખો એમ કે અહંકાર ન દુભાય. એટલે આ પહેલી કલમ આપી જેથી આપણને આ જગતમાં કોઈની સાથે વેર થાય નહીં.
એટલે જેમ ભગવાન મહાવીર અજાત શત્રુ હતા, કોઈ એમનો દુશ્મન હતો નહીં, શત્રુ હતો નહીં, એવું આપણાથી કોઈનો અહંકાર દુભાય નહીં, એટલે આપણો કોઈ દુશ્મન રહે નહીં. અને જેને આ જગતમાં કોઈ દુશ્મન રહ્યો નથી એ પછી ક્યાં જાય? એને બધા ગ્રીન સિગ્નલ હોય એટલે મોક્ષ થઈ જાય. મોક્ષે જાય. હમ? બરોબર. સો ફાઇન. હા, જો મીને સાંજે સાવ આપ્યું કે પેલા પાર્શ્વનાથ ભગવાન હતા તો પેલા કમળ ઋષિ તો યજ્ઞ કરતા હતા. તો યજ્ઞ કરતા હતા અને આ પાર્શ્વનાથ ભગવાન ત્યાંથી જતા હતા. એ રાજકુમાર હતા. તેમને જોયું કે આ યજ્ઞમાં જે લાકડા હોમે છે તો આ લાકડા પોલાણમાં તો નાગ છે. તો એમને પેલા કમળ ઋષિને કહ્યું કે ભાઈ આની અંદર એ છે, નાગ છે એમ. હવે એમને શું થયું કે ભાઈ હું યજ્ઞ મને કેમ સલાહ આપે છે? રાજકુમાર છે, હું બ્રાહ્મણ છું, ત્યાં મને સલાહ આપે છે. એટલે એમનો અહંકાર ગવાયો ને. બરોબર. એમાં પછી પહેલા પાર્શ્વનાથ ભગવાને તો રાજકુમાર હતા એ જન્મમાં, એટલે એમની સાથે માણસને કહ્યું ભાઈ આ લાકડું ફાડો એમ. લાકડું ફાડ્યું તેમાંથી નાગ ને નાગણ નીકળ્યા. એટલે પોતે બધાની વચ્ચે જે જુઠ્ઠા પડ્યા એટલે એમનો અહંકાર કેટલો ગવાય? બહુ મોટો ગવાય. એટલે પછી એ હતા બીજી તો ચોખ્ખા હતા, દેવગતિમાં ગયા. પણ દેવગતિમાં જઈને વેર વાર્યું કે ના વાર્યું? વારવું જ પડે. તો કે આ પાર્શ્વનાથ ભગવાન ને જે આટલા બધા આવ્યા, ઉપસર્ગ આવ્યા બધા, તો કે વસ્તુ કેટલી નાની હતી? તો કે અહંકાર દુભાયો હતો. સમજાય? એ અહંકાર જે હર્ટ થયો, અહંકાર જે ગવાયો, એની એટલી બધી અસરો પડી. હવે સાચા હતા કે નતા? સાચા હતા. સાચા હતા અને છતાંય અહંકાર ગવાયો કે ના ગવાયો? એટલે દાદા ભગવાને શું કહ્યું કે આ દુનિયામાં સાચું ખોટું જોવાની જરૂર છે નહીં. સાચું કે ખોટું જોવો નહીં, કારણ કે ભગવાનની ભાષામાં સાચું એ પણ સંયોગ છે અને ખોટું એ પણ સંયોગ છે. એટલે કે સત્યનો સાચાનો આગ્રહ ના રાખતા. આગ્રહ ના રાખવાનો. એનો જો આગ્રહ રાખવા ગયા ને તો સામો પછી વેર બાંધી દેશે. એટલે આ જાણતા અજાણતા જે અહંકાર કોનો દુભાય ને આ વાત છે. બહુ ફાઇન, બહુ સરસ, વેરી ગુડ. એમાં છેલ્લો એક્ઝામ્પલ તો બહુ જ એક્ઝેક્ટ બેસી ગયું. આ મિનેશાજી જોડે બેઠા છે ને એટલે એમને મને યાદ કરાયો. સારું થયું. જય સચ્ચિદાનંદ મિનેશાજી. થેન્ક યુ. હા, રન્નાબેન બોલો. થેન્ક યુ. આમ તો આન્સર મોરલેસ મળ્યો ગયો છે, પણ થોડું કન્ફ્યુઝન છે. પહેલું તો અત્યાર સુધી રન્ના એવું વિચારે કે ઇફ અધર પીપલ હેવ મિસઅન્ડરસ્ટેન્ડિંગ unintentionally અને દુઃખ થાય તો how can I be responsible? Because as far as I'm concerned, I'm not being rude. પણ આ તો તમે કહ્યું એ તો મને બહુ દુઃખ થઈ ગયું. ઓ ભગવાન, અત્યાર સુધી હું શું વિચારતી હતી. દુઃખ થઈ ગયું ને, આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ. હા, પણ જે અત્યાર સુધી આપણે સાચું દેખાતું હતું ત્યાં આપણી ભૂલ આપણે દેખાઈ. બરોબર છે. પણ રન્ના પાસે અત્યાર સુધી જેને આપણે સાચું માનતા હતા કે ભાઈ હું તો બરાબર છું, પણ આ સામાન્ય જે દુભાય છે એ આપણે ખબર જ નથી પડતી અને એનું શું ભારે પરિણામ આવે એ ખબર જ નથી પડતી ને. પણ રન્ના પાસે એવી ફાઇલ છે કે કશું પણ ના કરે તો પણ સામી ફાઇલ ને કંઈક ખોટું લાગી જાય છે. આપણા દરેક સંજોગોમાં એમને એમ થાય આની પાસે આ મારા કરતા વધારે છે, આપણને એમ થાય આ તો કુદરતના સંયોગો છે, એમાં કોઈ કશું ના કરી શકે. એટલે એનું કેવી રીતે બેલેન્સ કરવાનું? એવી વ્યક્તિ બેલેન્સ નહીં, આપણે હવે છૂટવું છે એવું રાખવાનું. ઓકે, સમજાય? મારે છૂટવું છે, મારે મોક્ષે જવું છે. તો કે આ પાછલા હિસાબો છે ને, અને કેવા હિસાબ છે તો કે એ પાછલા આ ચિકાસવાળા હિસાબો છે કે જેથી અત્યારે તમને કશું છે નહીં,
અત્યારે તમને મનમાં કોઈ નેગેટિવ વિચાર પણ નથી કે એવું કશું જ નથી, છતાં જ્યાં ને ત્યાં પેલી ફાઇલને પ્રોબ્લેમ થયા કરે. એટલે કે આપણે સીધા ચાલીએ તોય પ્રોબ્લેમ, આડા ચાલીએ તોય પ્રોબ્લેમ. આડા તો આપણે ચાલીએ નહીં. એટલે આ ભારે આ હિસાબો કહેવાય. તો કે આવા હિસાબ મારી મોક્ષે જતા પેલા એક બે ફાઇલો આવે, બરોબર છે, ચીકણા હિસાબ મારી. એટલે આપણે શું નક્કી રાખવાનું કે મારે મોક્ષે જતા પહેલા આવી ચીકણી ફાઇલનો સાહિત્ય સંભાવે નિકાલ કરી નાખવું. તો કે આ નિકાલ કરવાનો કોના માટે? મારે મોક્ષે જવું છે માટે, ફાઇલને સુધારવા માટે નહીં. પણ મારે મોક્ષે જવું છે એટલે મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ એટલે શું કે આપણે રે જાગૃતિમાં કે હું શુદ્ધાત્મા છું, એ શુદ્ધાત્મા છે, અને આપણે દુઃખ નથી આપતા, કે શું બોલતા છતાં એને ખોટું લાગે છે. તો કે આ પાછલી મારી કઈક ભૂલ છે, કઈક એવો મારો આશય એવો હશે એ જમાનામાં, પાછલા જન્મમાં, તો કે એને લઈને આવું કરે છે ને, એવું આવું કહીને આપણું ચોખ્ખું કરતા જવું. અને એના માટે એ ફાઇલ માટે અભિપ્રાય ઉભો ના થાય એ રીતે આપણે જીવન શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે જીવન જીવી જવાનું. તો એટલું કરીએ ને એટલે મોટું કામ થઈ જાય. ફાઇલ માટે અભિપ્રાય આ તો તમે બહુ નસીબદાર કહેવાય. હા, બહુ મોટી પુણ્ય હોય ને ત્યારે આવો સંજોગ ભેગો થાય. આમ દાદા ભગવાન શું કે આવો સંજોગ હોય એટલે કે લોટરીનું મોટી ટિકિટ, લોટરીનું મોટું ઇનામ લાગ્યું છે એવું માનવું. કારણ કે તમને ડગલે ને પગલે જાગૃત રાખે. સમજાય? તમે સીધું બોલો, કશું ના કરો તો એમને વાંધો પડ્યા કરતો હોય, એટલે કે કંઈક લાગી જાય, આમ હર્ટ થયા કરતું હોય. એટલે એવી ફાઇલ આપણને કેટલું બધું ચેતેલા રાખે. એટલે જે વસ્તુ આપણે ચેતવેલા રાખે એ તો બહુ મોટું કુદરતનું ઇનામ કહેવાય. એની જગ્યાએ ફાઇલ તમને હાચો કરતી હોય તો શું થાય? આપણે સંસારમાં ખૂંપી જઈએ. સમજાય? આપણે આ સંસારની સાતામાં ઘૂસી જઈએ. અને આ તો ફાઇલ આપણે જાગૃત રાખે છે. એટલે આમ તો અત્યારે આ પાંચમા આરામાં એટલી શક્તિ બધામાં હોય નહીં. બાકી આવી માનતા રાખવી જોઈએ કે મને બે ચાર ફાઇલો જલ્દી એવી ભેગી થાય કે જે મારું તેલ કાઢી નાખે, પણ મારે જ્ઞાનમાં રહેવું છે. સમજાય? મને એવી ભારે ફાઇલો ભેગી થાય એમ એટલે આપણે કહીએ ને કે આપણે જે વીકનેસ હોય તો આ કોઈ મને દુઃખ આપે, કોઈ મારો અહંકાર દુભે, તો કે આ બધા જે સંજોગો ભેગા થાય છે, કોઈ મારું અપમાન કરે, તો દાદા ભગવાન શું કહેતા હતા કે આ બધા સંજોગો ભેગા થાય છે એ જગતના લોકો એવું કે આ પાપના ઉદયો છે. અને મોક્ષે જનારા શું કે આ તો મારા માટે બહુ ઉપકારી સંજોગો છે, મોક્ષે લઈ જનારા સંજોગો છે, એટલે એને વેલકમ કરે કે ના કરે? તો કે વેલકમ કરે. તો કે આ જગતના લોકો એવું કરે કે કે આમ ચાવી કઈક ભૂલી ગયા હોય, કે આ કઈક સોનાનો દાગીનો હોય ક્યાંક મુકાઈ ગયો મળતો ના હોય, તો કેવી બાધા રાખે કે આ મળી જશે તો 5 દીવા કરીશ, આ મળી જશે તો 2 રવિવાર 5 રવિવાર કરીશ, 5 ગુરુવાર કરીશ, એવી બાધા રાખે કે ના રાખે? તો કે આપણે મોક્ષે જોવું છે તો આવું હોય ને તો બાધા એવી રાખજો કે આ રોજ કોઈ મારા 5 અપમાન કરે અને છતાંય હું જ્ઞાનમાં રહું. તો કે આવી રીતે તમારી શક્તિ હોવી જોઈએ. તમારામાં શક્તિ છે એટલે વાંધો નહીં આવે. રંડાબેન સમજાય? રંડાબેન તો ચૂપ થઈ ગયા. મ્યુટ થઈ ગયું. I think we lost her. આવી ગયા. રંડાબેન સમજાયું? હા, સમજાઈ ગયું. અને હવે આ બધી ફાઇલોને એ જ રીતે જોડવાનું. પણ તમે એવું કહ્યું કે એક મિનિટ, આઈ એમ સોરી, આઈ હેવ ટુ રીડ. તમે પહેલા બોલતા હતા ને તો હું લખતી હતી કે
આપણે એનો અહંકાર પોસાય તો નથી તો કેવી રીતે એનું બેલેન્સ કરવાનું, એટલે કે પોઝિટિવ વાઇબ્સ મોકલું પ્રતિક્રમણ કરીને, કારણ કે હવે પછી તમે કહ્યું એ કરીશ, પણ પહેલા તો બુદ્ધિ તો બધું વિચારતી હતી, જવાબ નથી આપતી તમે છે ને, તમે પહેલાનું છોડો ને, પહેલાનું જવા દો. હવે પહેલાનું આપણે ચૂત નથી કરવું. આપણે અત્યારથી રાગે પાડો, પાછલું હમણાં છોડો. પાછલા આપણે હમણાં પ્રત્યુન કરવા નથી જવું. સમજાય હું જે કહેવા માંગુ છું? આજથી તમને આ જે નવી સમજ મળી, નવી દ્રષ્ટિ મળી, આપણે કઈ જાગ્યા ત્યાંથી સવાર, બરોબર તો કે આવું રાખો કે આ મારા માટે લોટરીનું મોટું ઇનામ લાગેલું છે, એટલે કે આ ફાઇલ મારા માટે બહુ મોટી ઉપકારી છે. બરોબર છે. એવું અંદર રહે અને પછી ડીલિંગ કરીએ એટલે પોઝિટિવ વાઇબ્રેશન બધાને પહોંચ્યા કરે. હા, આવું સિમ્પલ કરી નાખો. બરોબર છે. એવું તો થશે. અને એવું કશું રાખો જ નહીં કે આ ફાઇલનો ક્યારે નિકાલ થશે. ઉપરથી એવું રાખો આ ફાઇલ મારા માટે ઉપકારી છે. એ તો આ તો રહેશે બરોબર, પણ એટલે કહું પણ ખરી ઘણી વખત રન્નાને કે તું શુદ્ધાત્મા રહેતી નથી, પણ આ ફાઇલો એવી છે ને કે એ રોજ તો મળે નહીં, પણ કોક વાર મળે ને તો પણ જાણે સીડ્સમાં પાણી રેડીને ફર્ટિલાઇઝર નાખીને કેવું ગ્રો થાય એવું થઈ જાય છે. હું પણ શુદ્ધાત્મા રહેતી નથી. ના બરાબર થાય કે કહું છું ને કે પાછલા હિસાબો ભારે હોય ને. હા મિને સાંજે એગ્રીકલ્ચર વાળા ને એટલે શું કે છે કે વીડ્સ હોય ને, નિંદામણ, એ ફાસ્ટ ઉગે, એને ખાતર પાડી નાખવું ના પડે, પાક કરતા જલ્દી ઉગે. સાચી વાત છે. ખેતી એગ્રીકલ્ચર ના ગ્રેજ્યુએટ છે ને. નેગેટિવ થોટ્સ ઓલવેઝ ગ્રો ક્વિકલી. હા એટલે એ તો હોય. એટલે હું શું કહેવા માંગુ છું, કઈ વાંધો નહીં. આ ક્યારેક ભેગા થાય છે ને, આપણે માનતા રાખીએ વધારે ભેગા થાય એટલે મારી પરીક્ષા થઈ જાય અને એ પરીક્ષામાં મારે ટેસ્ટેડ થઈને બહાર આવવું છે. આવું અંદર રાખો, મારે ટેસ્ટેડ થઈને બહાર આવવું છે. એટલે કે દાદા આવી શક્તિ આપો. લોકો શું માગે કે આ ફાઇલ આવી છે ને, આ ફાઇલ સુધરી જાય, આ ફાઇલ મને દુઃખ ના આપે, ફાઇલ મને પ્રોબ્લેમ ના કરે, એવું માગે. આપણે શું કહેવાનું કે આ ફાઇલ મને વારંવાર ભેગી થાય તો મને આવી જાગૃતિ રહે અને મારું અંદર પાકું થઈ જાય. બરોબર છે. એટલે આવું હિંમત વાળું કામ કરવાનું આપણે, ક્ષત્રિય પણ. કારણ કે મોક્ષે જનારા એક ક્ષત્રિય સ્વભાવ હોય. એટલે આવું રાખજો અને જુઓ પછી. ચોક્કસ. આપણે પેલું નથી બોલતા વારસ હો દાદાના. સવારે તમે વિધિમાં આવો છો પછી આપણે બોલાવીએ ને વારસ અહો દાદાના, સુરવીરતા રેલાવજો. તો એ આ જ છે કે વારસ અહો દાદાના, તો કે આપણને દાદા પાસેથી જ્ઞાન મળ્યું એટલે આપણે બધા દાદાના વારસદાર. તો સુરવીરતા રેલાવજો. સુરવીરતા રેલાવજો એટલે શું કહેવા માંગે છે કે સુરવીરતા ક્યાં રેલાવવાની હોય? તો કે આ બધા બાર જેવા સંજોગો ભેગા થાય અને એ સંજોગોમાં આપણો ભરેલો માલ જે ફૂટે, એ ભરેલો માલ જે હેરાન કરે, એ ભરેલા માલ સામે સુરવીરતા રેલાવજો. એટલે એ ભરેલા માલ જોડે બેસી ના જઈએ અને ભરેલા માલના સામાવારિયા થઈએ, એને કોઈ રીતે ટેકો ના આપીએ, પક્ષ ના લઈએ, તો કે એ સુરવીરતા કહેવાય. ગમે તેવા સંજોગ હોય પણ એનો પક્ષ ના લઈએ, સુરવીરતા કહેવાય. તો કે આવું આપણે નથી બોલતા કે સુરવીરતા રેલાવજો, કાયર બનો ના કોઈ દી, કષ્ટો સદા કંપાવજો. કે કાયર ના બનો, કષ્ટો કંપાવજો, કે ભાઈ ગમે એટલા દુઃખ આવે ને આવવા દો. કે અમે છીએ ને તમે છીએ, અમે શુદ્ધાત્મા, અમે કાયમ ના. આ દુઃખો બધા ટેમ્પરરી ખરા કે નહીં? રન્નાબેન ટેમ્પરરી નહીં? ટેમ્પરરી પરમાનન્ટ હલાવી જવું બને ખરું?
થવું તો ના જોઈએ પણ હા, થઈ જાય છે. એટલે આ સમજી લો કે ટેમ્પરરી પરમેનન્ટ ને હલાવી શકે નહીં. હું તો શુદ્ધાત્મા છું, હું પરમેનન્ટ છું, તો કે આ બધું તો ના મને ના હલાવી શકે. કારણ રન્નાબેન તમને હલાવે છે, પણ અમે તમારી જોડે છે કે તમે મજબૂત થઈ જાઓ. મેં એક દાખલો આપેલો તમને વર્ષો પહેલા કે હું ગાંધીનગર ગયો હતો સચિવાલયમાં કઈક કામથી. તો ત્યાં પેલા બપોરનો રિસેસનો ટાઈમ હતો, એટલે બધા મિનિસ્ટર બધા બહાર ગયા હતા. તો મિનિસ્ટરો બધા બહાર ગયા હતા એટલે બધા પટાવાળો બધા ભેગા થયા હતા. તેમાં એક પટાવાનું મોઢું ઉતરી ગયેલું. એનું મોઢું ઉતરી ગયેલું. બીજા બધા પટાવાળાએ પૂછ્યું, ભાઈ શું થયું તને, કેમ આજે આમ આવું મોઢું આ દિવેલી ડાચું લઈને ફરે છે? તો કઈ જવા દો કે મારા સાહેબ છે ને મારો વાંક નતો તો મને બધાની વચ્ચે ખખડાવ્યો. તો બીજા પટાવાળા બિચારા વ્યવહારિક સલાહ આપી કે જો ભાઈ આપણને આપણો પગાર મળે છે અને આપણું સારી જગ્યાએ આપણું પોસ્ટિંગ છે, જતા આવતા બધા આપણને 25-50 રૂપિયા આપતા જાય છે, એટલે કે સાહેબને જે કેવું હોય કે એક કાને ખાંભી બીજા કાને કાઢી નાખવાનું. સમજાય? વ્યવહારિક વાત કરી પેલા લોકોએ. કારણ કે પેલો સચિવાલયમાં પટાવાળો હોય એટલે એના પગાર ઉપર એને ઘણા બધા પૈસા મળે. તો પેલા પટાવાળાએ શું કહ્યું, અરે હોતું હોય કે હું તો પરમેનન્ટ છું અને આ મારો મિનિસ્ટર છે તો ટેમ્પરરી છે, કે એ ટેમ્પરરી પરમેનન્ટ શું ખખડાવી જાય? હવે આ જે વસ્તુ છે ને આ બનેલું ત્યાં મેં સાંભળેલું, પણ ખરેખર આ વાત 100% સાચી છે કે નહીં? આપણે શુદ્ધાત્મા, આપણે પરમેનન્ટ, અને આ બહારનો માલ, આ ફાઇલ નંબર 1 એનો માલ અને એ બધું આપણે તડકાવી જાય. તો કે આવી રીતે એટલે જે સુરવીરતા રેલાવજો, તો કે આવી રીતે સુરવીરતા રેલાવવાની. રંડાબેન સમજાય? સમજાય. તો કે આવી રીતે સુરવીરતા રેલાવવાની છે. એટલે કહું કે કાયર બનો ના કોઈ દી કષ્ટો સદા કંપાવજો, રે સિંહના સંતાનને શિયાળ તે શું કરી શકે. તો કે આપણે દાદાના વારસદાર સિંહના સંતાન કહેવાઈએ. તો કે આ બહાર બધું હોય બધા સંજોગો નાના કેના ઘાસ ફૂસ્યા કહેવાય એમ. તો કે આ શિયાળ સિંહને શું કરી શકે? એટલે આવી રીતે આખી વાત છે. એટલે આવું રાખવાનું આપણે. એટલે આપણો આ શુદ્ધાત્માનો અનુભવ શુદ્ધાત્માની જાગૃતિ આપણી વધતી જાય. અને શુદ્ધાત્માની જાગૃતિ વધીને એટલે પછી આ બીજું તો બધું તમને ફાસફૂસ જ લાગે. પછી એ તમને દુઃખ સ્વરૂપ નહીં લાગે, એ તકલીફ સ્વરૂપ નહીં લાગે. બધા સંજોગ તમને ગમવા માંડશે, ના ગમતા રહેશે નહીં. આ તો જ્યાં સુધી આ સંજોગોમાં આપણે ગમતું ના ગમતું છે ને ત્યાં સુધી આપણો શુદ્ધાત્માનો આનંદ કેમ કે ખુલ્લો થાય? નથી થતું. ઇવન તો દાદા ભગવાનના અસીમ જય જયકાર બોલું, મારા ફોનમાં સત્સંગ વાંચું, સોશિયલાઇઝિંગમાં મળે ત્યારે તો પણ હેપી નથી હોતી. બરાબર છે. તો કાલે પૂછજો આગળ પણ બધું. રન્નાબેન આજે ટાઈમ થઈ ગયો છે ને? 6:08 થઈ ગઈ એટલે આપણે બધું એ કરીએ. હું શું કહું છું, આ તમને એક્ઝેક્ટ પકડાયું ને કે આ નથી થતું, તો કે આ રીઝન આટલું જ છે. એટલે આ જેમ જેમ આ શુદ્ધાત્માની જાગૃતિ વધતી જાય એમ એમ આ સંયોગો તરીકે દેખાય, ગમતા ના રહે. આ તો ગમતા ના ગમતા રહે છે, એને લઈને પ્રોબ્લેમ છે ને. અને હું જયારે કહું કે મને આ સંજોગ નથી ગમતો, તો એ શું થયું? તો કે આમ ખ્યાલ ના આવે, પણ આપણે એ જે નથી ગમતો કહ્યો ને એટલે સંજોગને ફેરવવા જાઓ છો. એટલે પછી કરતા થઈ ગયા કે ના થઈ ગયા? મનના માલિક થઈ ગયા કે ના થઈ ગયા? તો કરતા થઈને મનના માલિક થઈને આ સંસાર જીતા એવો છે? આ સુધી કોઈ જીતેલો નહીં. તો દાદાએ આપણને એક્ઝેક્ટ રસ્તો હાથમાં આપ્યો, પતંગની દોર હાથમાં આપી. ચાલો વાંધો નહીં, કાલે વાત કરશું આગળ. ચોક્કસ. પછી બહુ લાંબુ થેન્ક યુ. And Bhakti aunty, thank you for asking the main question. હા સુમિતાબેન, તમારો હાથ, તમારો પ્રશ્ન કાલે લઈ લઈશું. ચાલો, જય સચ્ચિદાનંદ.
नमो वीतरागाय नमो वीतरागाय नमो अरिहंताणम नमो अरिहंताणम नमो सिद्धाणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो वज्रायाणम नमो लोये सव साहुणम नमो लोये सव्व साहुणम ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावपणासनो सव्व पावपणासनो मंगलाणम च सव्वे सिम मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम पद्मं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।